રાજ્યની મોટાભાગની કચેરીઓમાં ટેબલ નીચેનો વહીવટ જાણીતો છે અને તેમાં કેટલાક વિભાગો તો સારી પેઠે વહીવટ કરવા પંકાયેલા છે અને તેમનો એક વિભાગ એટલે ખાણ ખનીજ વિભાગ. આ વિભાગની નીતિ રીતિ કાયમી માટે ચર્ચાઓમાં રહે છે ને એવામાં એસીબીએ આખો ગાણવો જ દજાડી દીધો છે. એક બોલમાં 4 વિકેટ વડોદરા ખાતે પાડી દેતા રાજ્યભરમાં સરકારી બાબુઓમાં સોંપો પડી ગયો છે અને ખાસ તો ખાણ ખનીજ વિભાગના કેટલાક વહીવટિયા અધિકારીઓ અને કર્મચારીઓ તો બધું સમૂહ કરવામાં પડી ગયા છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવલિયા. માત્ર વડોદરામાં જ નહીં, સુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓનો આતંક સામે આવી રહ્યો છે તેમજ તંત્ર દ્વારા આ પ્રકારના માફિયાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. એવામાં રોજબરોજ ખનીજ વિભાગની કાર્યવાહી કરવામાં આવી છે અને ગેરકાયદે ચાલતા તે ધંધાઓ પર તે તવાઈ બોલાવી રહ્યા છે. આમ તો સુરેન્દ્રનગર ખનીજ માફિયાઓનું ઘર ગણાતું, પરંતુ બેફામ ખનીજ ચોરી થતી હતી, ખનીજ માફિયાઓની દાદાગીરી હતી. પણ જ્યારથી પ્રાંત અધિકારી તરીકે એચટી મકવાણાએ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તેઓ સપાટો બોલાવી રહ્યા છે. એટલે હવે સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગ પણ કાર્યવાહી કરી રહ્યું છે. બાકી પહેલા ટેબલ નીચેના વહીવટ મોટા પાયે થતા હોવાથી જે સ્થાનિક લોકો છે તેવા આક્ષેપો કરી રહ્યા છે કે સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ તેટલે જ બન્યા હતા. પણ અધિકારીએ નિયમ લીધું છે કે જો હું તો ખાઈશ નહીં, પરંતુ જે ખાય છે તેને પણ નહીં ખાવા દઉં. એચટી મકવાણાના આ નિયમથી ત્યાં કાર્યવાહી થઈ રહી છે. તેઓ રાત્રે જ્યારે ચેકિંગમાં નીકળે છે ત્યારે ખનીજ ચોરી કરતા માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જાય છે અને આવી જ એક ઘટના બની છે. સુરેન્દ્રનગર પ્રાંત અધિકારી ટીમ ચોટીલાના મૂળી તાલુકાના ઉમડા ગામે જ્યારે ખનીજ ચોરી પર તેમણે રેડ પાડી ત્યારે પ્રાંત અધિકારીની ટીમે રાતના 2 વાગે રેડ કરતા સરકારી સર્વે નંબર 1185-778 વાળી જમીનમાંથી ગેરકાયદે કાર્બોસેલ કાઢવાની કામગીરી ચાલુ હતી અને રેડ દરમિયાન ગેરકાયદે 15 કુવા, 7 નંગ ચરખી અને 300 ટન કાર્બોસેલ મળી ₹12 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. પ્રાંત અધિકારીએ પરપ્રાંતીય શ્રમિકોને સમજાવટ કરીને વતન મોકલવા અપીલ કરી છે તેમજ ગેરકાયદેસર જમીન પર કબજો કરી કાર્બોસેલ કાઢતા આરોપી પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. એ દ્રશ્યો જુઓ જેમાં ખનીજ માફિયાઓ પર અધિકારી રેડ પાડે છે. અને પહેલા પણ પ્રાંત અધિકારીએ ઘણા પરપ્રાંતિયોને વતન મોકલ્યા છે. જ્યારથી તેઓએ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી ખનીજ માફિયાઓના પગ નીચેથી જમીન ખસી ગઈ છે. જેમણે સુરેન્દ્રનગરમાં ચાલતા ગોરખ ધંધાને બંધ કરાવવા માટે ગુજરાતની પહેલી મહેસૂલ ચોકી પણ ત્યાં બનાવી છે. એટલે હવે ખનીજ માફિયાઓની ખેર નથી. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ બધા અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.